નમસ્કાર. સ્ક્રીન ઉપર અત્યારે આપ જે બે સુંદર મજાનું વ્યક્તિત્વ જોઈ રહ્યા છો, પહેલા આપને એમનો પરિચય આપી દઉં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગશર અને ત્યાં જ ભવનના વિદ્યાર્થીની અને તેઓના એક સર્વેની આજે જે ચર્ચા કરવાની છે એવા જિજ્ઞાબેન વરુ આજે અગ્ર ગુજરાતના મહેમાન બન્યા છે. વિડીયો ગેમનું વણગર અત્યારે જે બાળકોમાં લાગે છે અને ત્યારબાદ બાળકોની અંદર ચીડિયાપણું આવું, જિદ્દીપણું આવું આપણે જોતા હોય છે. આ મારા ઘરની વાત છે, તમારા ઘરની વાત છે, હર કોઈના ઘરે અત્યારે આ પ્રશ્ન છે. બાળકો સતત મોબાઈલની અંદર એટલા એડિક્ટેડ થઈ ગયા છે કે તેઓ પાસે અત્યારે મોબાઈલ ના હોય તો તેઓમાં જિદ્દીપણું આવી જાય છે, ગુસ્સે થઈ જતા હોય છે. આપણી વાત માનવા માટે તેઓને વાત માનતા નથી, એ પ્રકારનું તેનામાં વલણ આવી જતું હોય છે. ત્યારે આ સર્વે શું છે એના વિશે વાત કરવી છે. વિડીયો ગેમના વણગરથી બાળકોને કેટલી નુકસાની થતી હોય છે, તેને તેનાથી દૂર કેવી રીતના રાખી શકાય, તેનો આખો સર્વે સરે અને જિજ્ઞાબેને કર્યો છે. તો આજે એમની સાથે જ વાત કરવી છે. સૌપ્રથમ જિજ્ઞાબેન, આજે આપનાથી શરૂઆત કરશું, ગુરુને બાદમાં આપણે લેશું. તો પેલા તો શું કેવું છે કે આ સર્વે શરૂ કર્યો ત્યારે શું આપના માઇન્ડમાં ચાલતું હતું, ક્યાં એવા તમે ખુદે ઓબ્ઝર્વેશન કર્યું હતું, શું કેવું છે? અત્યારે જે આ ટેકનોલોજીનો જમાનો છે અને સતત આપણે બધા ઘરમાં જોઈએ છીએ કે છે ને બાળકો એ મોબાઈલ ફોનનો વધુ પડતો વિડીયો ગેમ જ નહીં પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ઇન્ટરનેટની બધી એપ્સ છે એનો ઘણો બધો ઉપયોગ કરી અને એનો સતત એ લોકો યુઝ કરતા હોય છે. તો આ મેં જ્યારે નિરીક્ષણ કર્યું મારી રીતે ત્યારે મને વિચાર આવ્યો કે આના ઉપર કંઈક એવો અભ્યાસ કરવો જોઈએ કે જેના લીધે લોકોને ખબર પડે કે બાળકોમાં કેટલા પ્રમાણમાં આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની બાબતો એ જોવા મળે છે. વિડીયો ગેમનું વ્યસન સૌથી વધુ કોને અસર કરી રહ્યું છે અત્યારે આપણે જોઈએ તો લોકો મોટા ભાગે બધા લોકો છે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો કે પ્રૌઢ લોકો બધાનો સમાવેશ થાય છે. પણ સૌથી વધારે અત્યારે છે ને બાળકો અને યુવાનો કે જેની હજી એક ચોક્કસ પ્રકારની સમજવાની પરિપક્વતા ન થાય, જે આજુબાજુનું વાતાવરણ છે એનું જલ્દીથી અનુકરણ કરી લે છે, ત્યારે બાળકો અને યુવાનોમાં છે ને મોબાઈલ ફોન કે પછી કોઈ પણ ગેમિંગ ડિસઓર્ડર છે અથવા તો ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગ આવી બાબતો એ બાળકો અને યુવાનોમાં વધારે પડતું જોવા મળે છે. જોગશન સર, આપની પાસેથી જાણવા માંગીશું કે વિડીયો ગેમની અસર કઈ રીતના અને કેવી પડી રહી છે? વિડીયો ગેમ એક જ નહીં પણ એની સાથે જોડાયેલું છે, આપણે જિજ્ઞાએ કીધું એ પ્રમાણે કે ઇન્ટરનેટ છે, એની સાથે જોડાયેલું છે મોબાઈલ છે, કે આધુનિક જે બધા ગેજેટ છે, આ બધાની અસરો જે છે એ બાળ માણસથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધીના દરેક લોકોની અંદર કોઈને કોઈ પ્રકારનું નકારાત્મક બાબતો જોવા મળે છે. ખાસ કરીને બાળકોની અંદર જોઈ જાય તો બાળકોની આંખોથી નુકસાનથી માંડી એના માનસિક વિકાસની અંદર તકલીફ થાય છે. ખાસ કરીને એને સોશિયલ ફોબિયા ઉભો થતો હોય છે. ખાસ કરીને માતા પિતા સાથેનું એનું વ્યક્તિગત જે કોમ્યુનિકેશન હોય છે, કોમ્યુનિકેશનનો ગેપ આવે છે, એના મિત્રો ઓછા બને છે. આમ જોઈએ તો એના અઢળક પ્રકારની મનોવૈજ્ઞાનિક અને સામાજિક બાબતોની અંદર નુકસાન વિડીયો ગેમ અને ચોક્કસ પ્રકારના ઇન્ટરનેટને કારણે થતું હોય છે. એ અવારનવાર આપણે ચર્ચાઓ કરી છે, પણ તમારા માધ્યમથી હું એ કહેવા માંગીશ કે વિડીયો ગેમની સીધી અસર આપણા પરિવાર ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર અને આપણી ધરોહર ઉપર થતી હોય છે. જોગશન સર, મારા એક નજીકના મિત્ર છે, એમને મને હમણાં જ એક કિસ્સો શેર કર્યો કે તેમના કોઈ રિલેટિવની અંદર 7 વર્ષનું બાળક છે, અત્યારે ખૂબ મોબાઈલથી લાગી ગયું છે, વળગી ગયું છે મોબાઈલ અને મોબાઈલ ઉપર સતત એ રહેવા માંગતું હોય છે. હાલ અત્યારે એ સ્ટેજ ઉપર છે કે કોઈ ઘરમાં બોલે તો એને ગમતું નથી. એને મોબાઈલ તમે 5-10 મિનિટ જો મૂળો આપો તો એનામાં જિદ્દીપણું આવે છે, ચીડિયાપણું આવે છે, ગુસ્સે થઈ જાય છે બહુ. નિયમિત રીતે જમવાનું કે અનિયમિત રીતે સુવાનું, આ બધી ટેવો એનામાં આવી ગઈ છે. શું કેવું છે એના પર? ઘણા બધા પ્રકારના તમે જે કીધું એ બધા પ્રકારના જે દેખીતા ચેન્જીસ જે છે એ પ્રકારના પણ આવતા હોય છે. એની સાથે એના મનોવૈજ્ઞાનિક અને સામાજિક ફેરફારો પણ હોય છે. જો બાળકની અંદર જિદ્દીપણું આવે છે એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ આ જેને આપણે કહીએ છીએ કે સામે કોઈ પ્રતિક્રિયા નથી આપતું, એ મોબાઈલની અંદર બાળક પોતે ઈચ્છે એ પ્રકારની રીલ જોવે છે, બાળક ઈચ્છે એ પ્રકારનો વિડીયો જોવે છે, બાળકને ઈચ્છા પડે તો એ તરત ચેન્જ કરી નાખે છે. એટલે કે પોતે જે કરે છે એ મોબાઈલ એને સ્વીકારે છે. એટલે બાળક એવું પણ ઈચ્છે છે જો મોબાઈલ હું કહું એ કમાન્ડ પ્રમાણે ચાલતું હોય તો મારા પરિવારના સભ્યો, મારી આજુબાજુના લોકો, મારા માતા પિતા બધા કેમ નહીં? એટલે નાનપણથી જ બાળકની અંદર આ પ્રકારની બાબતો જે છે એ હું પણ અથવા તો પોતાના ઈગો ડોમિનેટ કરવાની બાબત જે છે એ ખાસ અહીં જોવા મળતી હોય છે. જિજ્ઞાબેન, મોબાઈલની અસર જો બાળક ઉપર થઈ જાય, વિડીયો ગેમની જો અસર બાળક ઉપર થઈ જાય તો એની મનોવૈજ્ઞાનિક રીતે સારવાર કઈ રીતના થઈ શકે? જી,
કોઈ પણ વ્યક્તિનો બાબત છે કે વ્યસન છે એ ત્યારે થાય કે જ્યારે અમુક એની જરૂરિયાતો સંતોષવામાં ન આવે અથવા તો જે એની ભાવનાઓ છે લાગણીઓ છે એ વ્યક્ત કરી ન શકે કોઈ સાથે, ત્યારે આવું વ્યસન થાય છે. ત્યારે અમારા મનોવિજ્ઞાનમાં એક CBT થેરાપી છે કે જે એના મનના ભાવો છે, વિચારો છે, એને તમે જાણો, એ શું કહેવા માંગે છે, એની લાગણીઓ શું છે, એ બધું જાણી અને એની ઉપર કામ કરવામાં આવે. અને જ્યારે આ સતત ફોનના લીધે છે પોતાના મિત્ર વર્તુળ અથવા તો આજુબાજુની જે સામાજિક બાબતો છે એનાથી દૂર થઈ ગયું છે, તો ગ્રુપ થેરાપી કરો કે જે પોતાના જે મનના વિચારો છે બીજાને જણાવી શકે, અથવા તો તેને પરિવારના કુટુંબના સભ્યો સાથે વાતચીત કરાવો, એને કઈ બાબતો છે એ અસર કરે છે એ જાણો. અને બીજી ઘણી બધી બાબતો છે જે એનામાં જોવા મળે છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. અને આ મોબાઈલના વ્યસનના કારણે માત્ર શારીરિક ને માનસિક બંને પ્રકારની બીમારીઓ થતી હોય છે. તો એના કારણે જે શારીરિક નુકસાન થયું છે અથવા તો જે બીમારીઓ થઈ છે એના માટેની અલગ અલગ સ્પર્શ થેરાપી છે, પછી માટીની છે, પછી એવી ઘણી બધી જે થેરાપીઓ છે જેનાથી શારીરિક અને માનસિક બંને બાબતોમાં સુધાર આવી શકે છે. તેવી ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું જોઈએ. અને ચોક્કસ કોઈ પણ મનોવૈજ્ઞાનિક સલાહકારો અથવા તો ચિકિત્સકોની મદદ લ્યો અને તેના આધારે તેને કઈક બાબતોમાં એનો જે ઉણપ આવે છે તેને જાણી અને તેને સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ. શાળાઓની અંદર હવે અભ્યાસક્રમ હાલ પૂરતો વેકેશન આવે છે એટલે બંધ હોય, વેકેશનના દિવસો શરૂ થઈ ગયા છે. આવામાં બાળકોની પાસે અત્યારના એક તો તડકા એવા પડી રહ્યા છે એટલે ઘરમાં જ રહેવું પડે, ઇન્ડોર ગેમ એવી નથી હોતી, તો એને મોબાઈલ લઈને બેસવાનું જ્યારે થતું હોય, શું કેવું છે આ વેકેશન દરમિયાન કેટલું એડિક્શન બાળકને વધી શકે, અથવા તો હવે માતા પિતાએ કેવા પગલા લેવા જોઈએ આ વેકેશનમાં ને મોબાઈલથી એને દૂર રાખવા માટે? બાળકો છે તે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરે છે. તે લોકોને એવું લાગે છે કે હવે જ્યારે વેકેશન પડ્યું છે ત્યારે માત્ર એક મોબાઈલ ફોન જ એવું માધ્યમ છે કે જેના કારણે પોતાનું વેકેશન છે પસાર કરી શકે છે. પણ પોતાના બાળકોને એવું પ્રોત્સાહન આપો કે જે પહેલાની જે આઉટડોરની ગેમ્સ છે કે તેનું શું મહત્વ હતું, તેનાથી શું આપણો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, એવી બધી બાબતો ઉપર ધ્યાન કેળવું. એને નવા પુસ્તકો, એવા પુસ્તકો કે જેનાથી એને એમાં આનંદ પણ મળે અને એના લીધે કંઈક નવું જાણવા પણ મળે એવા પુસ્તકો અથવા તો સામાયિકો વાંચવાનું એને બાબતો કેળવવી જોઈએ. અથવા તો કોઈ પણ એવી ઘટના કે બાબતો જેને નુકસાન કરે છે એનાથી દૂર રાખી અને જેને ઉપયોગમાં આવી શકે છે અને તેમાં તેને આનંદ પણ મળી શકે છે એવી બાબતો તરફ એ લોકોને દોરવું જોઈએ. જી બિલકુલ, ખૂબ સારી વાત કરી છે જોક્ષમ સર. વોટર ફોબિયા સાંભળ્યું, હાઇટ ફોબિયા સાંભળ્યું, નોમોફોબિયા એટલે શું છે? આનો અર્થ શું છે અને આ કઈ રીતના થતો હોય છે? નોમોફોબિયા એટલે એ પ્રકારનો ફોબિયા કે એ પોતાની પાસે મોબાઈલ નથી એનો ફોબિયા, એનો ડર કે મારો મોબાઈલ ક્યાંક મુકાઈ ગયો છે, મારો મોબાઈલ મને મળતો નથી, મારો મોબાઈલ કેટલાય સમયથી મારી પાસે નથી. તો આ નોમોફોબિયા જે છે ને એ બહુ ખતરનાક છે. એટલે તમે જોયું કોઈ પણ માણસ હોય, આબાલવૃદ્ધ કોઈ પણ આપણે જોઈ શકીએ છીએ કે એના મોબાઈલ વગર એક સેકન્ડ પણ રહી શકતો નથી. મનોવિજ્ઞાન એવું કહે છે કે જે માણસ પોતાના મોબાઈલ પ્રત્યે વધારે પડતો સંવેદનશીલ હોય ને કે કોઈક ને કોઈક અંશે એને નોમોફોબિયા છે. અને આ ખાસ કરીને બાળકોની અંદર અને વિદ્યાર્થીઓમાં, તરુણોની આ બાબત વધુ જોવા મળે છે. એટલે કે નો મોબાઈલ ફોબિયા, પોતાના હાથમાં મોબાઈલ નથી એનો એક ફોબિયા છે, ડર છે, ભય છે, એ ખાસ જોવા મળતો હોય છે. ચિજ્ઞાબેન, મોબાઈલની બાળ માનસ ઉપર અસર કઈ રીતના રહે છે? મોબાઈલ સતત જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અથવા તો કોઈ પણ ગેમ ડિસઓર્ડરનો, જ્યારે કોઈ પણ ગેમનો વધારે પડતો ઉપયોગ કરે છે અને આવો સતત સ્ક્રીનિંગ ટાઈમ વધે છે, એના લીધે એની ઘણી બધી અસરો જોવા મળે છે. એક તો એનું જે સ્ક્રીનિંગ ટાઈમ છે એમાં વધારો જોવા મળે છે. પછી અત્યારે સાયબર ધમકીઓ, કે જ્યારે કોઈ પણ બાબતો આપણે ઇન્ટરનેટ ઉપર રાખીએ છીએ ત્યારે એના લીધે કોઈ આપણને ધમકીઓ આપે એવું જોવા મળે છે. પછી શારીરિક પ્રવૃત્તિઓ જે ઘટી છે એમાં ઘટાડો જોવા મળે છે. પણ સતત ઊંઘમાં વિક્ષેપ પડે છે કે જ્યારે સુવાના સમય પહેલા સતત ફોનનો યુઝ કર્યા રાખે એટલે જે સુવાનો ટાઈમિંગ છે એમાં પણ ઉપર ચડાવ થાય છે, એટલે ઊંઘમાં વિક્ષેપ આવે છે. ચિંતા, તણાવ, ડિપ્રેશન જેવી બાબતો, અથવા તો આત્મસન્માન અને સરખામણી પડવું, કે જ્યારે બીજા લોકો જે આસપાસના ઇન્ટરનેટનો યુઝ કરે છે અને એની અમુક પ્રકારની જે એની લાઇક્સ કે એને જે પણ વધે છે એના આધારે સરખામણી કરવાનું બાબતો જોવા મળે છે. અને જ્યારે પોતાને ન મળે એટલે એના આત્મસન્માન ઉપર પણ ઠેસ પહોંચે છે. પછી સતત કારણ વગર ઉદાસ રહેવું, અથવા તો કોઈ પણ આવી બધી બાબતો છે જે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી વ્યક્તિમાં જોવા મળે છે. જોક્ષણ સર, અંતમાં અમારા દર્શક મિત્રોને, સમાજને એક મેસેજ શું પાસ આઉટ કરવા જશો? ખાસ તમારા માધ્યમ થકી હું લોકોને એ મેસેજ પાસ કરવા
માંગીશ કે બાળક એ આપણું છે, મોબાઈલનું નહીં. બાળક એ આપણું છે, માટે બાળકને આપણે સમય આપીએ, આપણે બાળકને મોબાઈલ ના આપીએ. જેટલો માતા પિતા બાળકને પોતાના મોબાઈલથી દૂર રાખશે, એટલો બાળકની અંદર સંસ્કાર આવશે, એટલું બાળક એના માતા પિતાની નજીક રહેશે, અને જેટલું માતા પિતાની નજીક રહેશે એટલું એ ભવિષ્યનું સારું નાગરિક બનશે. જિજ્ઞાબેન, આપ શું એક મેસેજ સમાજને આપવા માંગો છો, સોસાયટી સુધી એક સંદેશ શું પહોંચાડવો છે? જ્યારે તમારું બાળક છે આવી મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ અથવા તો આવા ગેમિંગ ડિસઓર્ડરથી પીડાતું હોય તો તેની સાથે વાતચીત કરો, એ શું કહેવા માંગે છે એ જાણો, એને કોઈ પણ પ્રકારના ભય આપ્યા વિના અથવા તો કોઈ પણ પ્રકારની એવી લાગણી દુભાય એના સિવાય એને વાતચીત કરો, એ શું કહેવા માંગે છે એ જાણો. અને જો તમને ખબર પડે કે આવા કોઈ સંકેતો તમને જોવા મળે તમારા બાળકમાં, તો એની સાથે વાતચીત કરી અને યોગ્ય સલાહકારની સલાહ લ્યો અને તેના દ્વારા યોગ્ય માધ્યમ દ્વારા તમારા બાળકને આવી બીમારીઓમાંથી દૂર લાવવાનો પ્રયાસ કરો. ભાવિ પેઢીનું ભવિષ્ય આપણા હાથમાં છે અને ઉજળું કઈ રીતના બનાવવું એ આપણા હાથમાં છે. હાલ જે રીતે બાળકોમાં ગેમિંગનું વ્યસન છે, મોબાઈલનું વ્યસન છે, આ વ્યસનોથી તેને દૂર રાખવા માટેનો આજનો આપણો વિષય હતો અને હું આશા કરું છું કે જોક્ષણ સરે અને જિજ્ઞાબેને ખૂબ સારી માહિતી આપને પીરસી છે. અમે પણ આપને અહીંથી એ જ કહી રહ્યા છીએ, અમારો સતત અગ્ર ગુજરાતનો એ પ્રયાસ રહેશે કે સમાજની અંદર સમાજ હિત માટેના જે કાંઈ પણ મુદ્દાઓ છે તેની અમે ચર્ચા કરતા રહીશું. ફરી મળીશું આવા જ એક વિષય સાથે, આવા જ સુંદર મહેમાનો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.